વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરમાં આદિમાનવનું જે શરૂઆતનું જીવન હતું એ કેવું હતું? ભટકતું જીવન હતું અને તે ખોરાકની શોધમાં આખો દિવસ ભટકતો રહેતો અને કેવા કેવા હથિયારોનો ઉપયોગ કરતો? તો પથ્થરના, લાકડાના અને હાડકાના હથિયારોનો ઉપયોગ કરતો, તેમજ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતો. આ બધી જ માહિતી આપણે મેળવી. હવે ભાગ 2 માં આપણે આદિમાનવની જે સ્થાયી જીવનની શરૂઆત થઈને અગ્નિ ચક્રનો ઉપયોગ કરવા લાગ્યો અને ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયો, એ બધું જ આપણે હવે આ ભાગ 2 માં ભણીશું. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપણે પાઠને જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો પાન નંબર 8 ઉપર તમે જુઓ, આપણે જે ભીમબેટકાની ગુફા વિશેનો અભ્યાસ કર્યો તેનું ચિત્ર આપેલું છે. ત્યાં તમે જોશો તો સામેથી એ પ્રાકૃતિક ગુફા ભીમબેટકાની ગુફા છે તે આપેલી છે. બરાબર? તો હવે આપણે માનવીએ અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ તેના વિશે આપણે અભ્યાસ કરીશું. માનવીએ અગ્નિનો ઉપયોગ ક્યાંથી શરૂ કર્યો, ચક્રનો ઉપયોગ ક્યાંથી શરૂ કર્યો અને એની શોધ કઈ રીતે કરી, એ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું. દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. દક્ષિણ ભારતમાં જે કુર્નુલની ગુફા આવેલી છે ત્યાં રાખના અવશેષો મળ્યા છે. હવે રાખ મળી એટલે આપણને થાય કે રાખના અવશેષો મળ્યા હોય તો ત્યાં અગ્નિનો ઉપયોગ તો જરૂર થયેલો હશે જ, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. એટલે એ વખતનો જે માનવી હતો એ અગ્નિનો ઉપયોગ કરતો હશે. તો તમે જુઓ તો આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. એ ગુફામાંથી જે અવશેષો રાખના મળ્યા એના આધારે નક્કી થયું કે આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં પણ માનવી અગ્નિનો ઉપયોગ કરતો હતો. આપણા જે ઇતિહાસકારો છે તે જણાવે છે કે આ જે અગ્નિનો ઉપયોગ હતો એણે માનવીનું જે જીવન હતું, જે આદિમાનવનું જીવન હતું એમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા. ખૂબ જ વિકસિત પરિવર્તનો થયા. કયા કયા પરિવર્તનો થયા? તો જુઓ, અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા, અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેનો ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા. માનવી જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો એટલે પછી જે માંસ જે શિકાર કરીને ખાતો હતો એ પછી શેકીને ખાવા લાગ્યો અને એની ગુફાની આગળ અજવાળું કરવા માટે પણ તે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. અને તેના ઉપયોગથી પાછા જો હિંસક પ્રાણીઓ હોય તો અગ્નિ જો પ્રગટતી હોય તો ત્યાં એ આવી શકે નહીં. અને આ રીતે એ અગ્નિનો ઉપયોગ માંસ શેકીને ખાવા માટે, પ્રકાશ મેળવવા માટે અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે અગ્નિનો ઉપયોગ કરતો હતો. હવે ચર્ચા કરો એવું તમારી પુસ્તકમાં આપ્યું છે કે આજના આપણા જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલે છે? અત્યારે આપણે જીવનમાં અગ્નિ વિના ચલાવી શકીએ? ના, કારણ કે આપણે તો ખોરાક રાંધવા માટે, પાણી ગરમ કરવા માટે ઘણી બધી જુદી જુદી રીતે આપણે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ. તો આપણા જીવનમાં આપણે અગ્નિ વિના ચાલી શકતું નથી. હવે પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ કઈ કઈ ક્રાંતિ કરી હશે? જ્યારે અગ્નિના ઉપયોગ વિશે તો આપણે સમજ્યા, પણ જ્યારે શરૂઆતમાં ચક્રની શોધ થઈ હશે, ચક્ર એટલે કે પૈડું, તો એ શોધ થઈ હશે ત્યારે કયા કઈ ક્રાંતિ કરી હશે, કયા કયા પરિવર્તનો આવ્યા હશે? તો અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા. એ પૈડું શરૂઆતમાં શેનાથી બનાવતા શીખ્યા? તો ઝાડના થડ હતા તેમાંથી, અને જે જાડું લાકડું હોય તો એમાંથી પૈડું બની શકે. હવે આપણે જોઈએ બદલાતું પર્યાવરણ. બદલાતું પર્યાવરણ. હવે પર્યાવરણમાં કેવા કેવા પરિવર્તનો થયા? પર્યાવરણ કે આપણે આજુબાજુનું જે વાતાવરણ છે તે. તો આજથી લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં
તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં આજે આપણું વિશ્વનું જે વાતાવરણ છે, આપણું જે પૃથ્વીનું વાતાવરણ છે, એના ઉપર વ્યાપક એટલે ઘણા મોટા અંશે પરિવર્તન થયું અને દુનિયામાં શું થયું તો તાપમાન વધ્યું. હવે જ્યારે તાપમાન વધવા લાગ્યું એટલે વનસ્પતિ હોય કે ઘાસ હોય તો એમને ગરમીની પણ જરૂર પડે, તો તાપમાન વધ્યું એટલે આવા જે આપણી પૃથ્વી ઉપર વનસ્પતિ અને ઘાસ ઉગવા લાગ્યા. હવે જ્યારે વનસ્પતિ અને ઘાસ ઉગ્યા ત્યારે એની સાથે સાથે આ ઘાસ જે ખાનારા જે આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ છીએ, કયા તો હરણ, ઘેટા, બકરા જેવા બધા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી અને આ લાભ આદિમાનવને થયો. કઈ રીતે? તો આવા પ્રાણીઓની જે તે શિકાર કરવા લાગ્યો. એમને સાથે સાથે આપણે જોઈએ તો આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા. આમ તેનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. એ આવા પ્રાણીઓ જે હતા એનો અભ્યાસ પણ આદિમાનવ કરવા લાગ્યો. હવે વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિ એ તો બધું થયું જ, પણ એની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા. કારણ કે જ્યારે વનસ્પતિ અને ઘાસ થવા લાગ્યું ત્યારે આપણે જે અનાજને ઉપયોગમાં લઈએ છીએ એવા અનાજ પણ ઉગવા લાગ્યા, જેવા કે ઘઉં, જવ જેવા ધાન્યો ઉગવા લાગ્યા. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. હવે પથ્થરના ઉપયોગથી તેઓ શું કરતા? તો અનાજના દાણા જે હોય એ આપણે અનાજ કાઢવા માટે પણ કંઈક વસ્તુની જરૂર પડે ને, તો આ જે દાણા હોય તેને એકત્રિત કરતા એટલે કે ભેગા કરતા. અને કુતૂહલથી એમનામાં જિજ્ઞાસા થઈ હશે કે આ શું છે, એમ કે દાણા જોયા હશે એટલે એમને એવો પ્રશ્ન થયો હશે કે કુતૂહલથી તેઓ આ કાર્યોને ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. આવા છોડ જોયા અને એ દાણા પણ નીકળ્યા અને એ દાણા આમ કે આ દાણો જે જમીનમાં પડ્યો હશે અને ઉગતો હશે એટલે એમને ખબર પડી કે આ તો ઉગે છે અને આ રીતે મોટો થાય છે અને આમાં પણ પાછા બીજા દાણા નીકળે છે. એટલે આમ ધીમે ધીમે તે કૃષિની શરૂઆત કરતા લાગ્યો અને ધીમે ધીમે આ રીતે અનાજ ઉગતું થયું. અને પછી જુઓ તો નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યું. કેમ? કારણ કે ધાન્યને ઉગવા માટે શાની જરૂર પડે? પાણીની. તો એ સૌથી પહેલાં ક્યાં રહેતો હતો? નદી કિનારાના જે સ્થળો હોય ત્યાં જ રહેતો. કારણ કે એ કૃષિની શરૂઆત જ્યારે કરી, ખેતીની જ્યારે એને શરૂઆત કરી ત્યારે એને પાણીની જરૂર પડતી અને હવે ત્યાં રહેતો એટલે પછી એ કંઈક સ્થાયી રહેવા માટે મકાન જેવું તો બનાવે ને, તો એણે શું કર્યું? તો નદી કિનારાની આસપાસ ગારા, માટી અને ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ પછી ધીમે ધીમે તેનું જે ભટકતું જીવન હતું તેનો અંત આવ્યો અને તેનું જે સ્થાયી જીવનની શરૂઆત થઈ. આપણું જીવન અત્યારે સ્થાયી જીવન છે, પણ મનુષ્યની સ્થાયી જીવનની શરૂઆત આ રીતે થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર શું હતો? કૂતરો. મનુષ્યનો સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કયો હતો? તેવું પરીક્ષામાં પૂછાય તો કૂતરો. તે સિવાય તેઓ ઘેટા, બકરા અને ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. તે કૂતરાનું સૌથી પ્રથમ એનો સાથીદાર કૂતરો હતો, પણ સાથે સાથે તે ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ વગેરે જેવા બધા પશુઓના પરિચયમાં આવ્યો અને ધીમે ધીમે તેમણે તેમની સાથે જે સમાયોજન શરૂ કર્યું, એટલે સાથે રહેવાનું આયોજન કર્યું. આવા જે પાલતુ પશુઓ હતા તે પાછા એમની પાસે રાખતા, જે ગાય, ભેંસ, ભૂંડ નહીં પણ ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવા. પણ આ જે પ્રાણીઓ હતા એમને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે જરૂર પડે, તો એ આદિમાનવ હતો એ આવા પ્રાણીઓનું રક્ષણ પણ કરતો અને ખેતીની સાથે સાથે પછી ધીમે ધીમે પશુપાલન સાથે પણ સંકળાયો. જોકે તેમણે આ પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તેનું તો હજુ સંશોધન થયું નહોતું. તેનું સંશોધન તો હજી થઈ રહ્યું છે કે દૂધનો ઉપયોગ તો આપણે અત્યારે કરીએ છીએ, પણ આદિમાનવે આ જે દૂધનો ઉપયોગ ક્યારથી શરૂ કર્યો એ હજી સંશોધન આપણા ઇતિહાસકારોએ કર્યું નથી. હવે એનું સ્થાયી જીવન જ્યારે શરૂ થયું ત્યારે એનું જીવન કેવું હતું? તો સ્થાયી જીવનમાં એનું ભોજન, એનું રહેઠાણ અને એનો પોશાક કેવો હતો એ પણ આપણે સમજીએ.
કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો. આ બધી જે કૃષિની શરૂઆત થઈ, જેથી પાણીની જરૂરિયાત પડી અને પશુપાલન પણ કરવા લાગ્યું, તેથી હવે તે સ્થાયી જીવન એટલે એક જ જગ્યાએ મકાન બાંધીને રહેવા લાગ્યું. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના જે સ્થળો હોય તેને છોડીને જઈ શકાતું નથી. શા માટે? કે આપણે પાક ઉગાડીએ પછી એ મોટો થાય, એને પાણીની જરૂર પડે, તૈયાર થતાં એને 2-3 મહિના જેવો સમય લાગે, પછી એને છોડને આપણે કાપીએ, તેમાંથી અનાજ કાઢીએ, આ બધા માટે એને ઘણો બધો સમય એક જ સ્થળ પર રહેવું પડતું. એથી એને ખેતીની પ્રવૃત્તિ સાથે સાથે સ્થાયી જીવનની શરૂઆત કરી. હવે અનાજનો સંગ્રહ કરવા માટે તેણે શું ઉપયોગ કર્યો? જુઓ, માટીના માટલા અને ઘડા. માટીમાંથી તે માટલા બનાવવા લાગ્યો, ઘડા બનાવવા લાગ્યો, એટલે આ બધું બનાવવાની પણ એને શરૂઆત કરી દીધી. અને એમ કરતાં કરતાં તેના ભટકતું જે જીવન હતું તેનો અંત આવ્યો. અને તેમના જે ખોરાક, પોશાક અને રહેઠાણમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પરિવર્તન આવ્યું. અને તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ, તેના ઉપરાંત તે માછલી અને તેની જે વસાહતની એટલે કે જે રહેતો હોય ત્યાં આજુબાજુ જે ફળો હોય તો એવા ફળોનો પણ ઉપયોગ કરવા લાગ્યો. અને એ મકાનો કેવા બનાવતો? તો ગારા, માટી અને ઘાસમાંથી બનેલા મકાનોમાં રહેતો અને ખેતી કરતો. અને સાથે સાથે તે ખેતીમાં ઓજારોનો ઉપયોગ કરતો. તો પરીક્ષામાં એવું પણ પૂછાય કે આદિમાનવ ખેતીના કયા ઓજારોનો ઉપયોગ કરતો હતો? તો ખુરપી, છીણી અને દાંતરડાનો ઉપયોગ કરતો હતો. હવે નીચે આપણે જોઈએ તો તમારા પાઠ્યપુસ્તકની અંદર એક કોષ્ટક આપેલું છે, જ્યાં એનું જે અનાજ હતું, રહેઠાણ હતું, ઓજારો હતા અને પ્રાણીઓના જે અવશેષો મળ્યા હતા એ સ્થળ આપેલા છે. જે તમે જોશો તો પ્રથમ નંબરે છે ઘઉં, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો. એ ક્યાંથી મળ્યા હતા? તો મેહરગઢમાંથી. અને એ મેહરગઢ અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. પછી બીજો, ચોખા અને પ્રાણીઓના હાડકાં. તો એ કોલડી હવામાંથી મળ્યા હતા, જે અત્યારે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્રીજો, ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો, તે મહાગઢામાંથી, એ પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. માનવ વસાહત ગેડો. તો ગેડો અને માનવના જે રહેવાના અમુક સ્થળો મળ્યા હશે તે લાંધણજ, જે આપણા ગુજરાતમાં આવેલું છે. પરીક્ષામાં પૂછાય કે ગુજરાતમાંથી આદિમાનવના કયા અવશેષો મળ્યા હતા? તો એનું માનવ વસાહત એટલે રહેવાના સ્થળો અને ગેડો નામનું જે પ્રાણી છે તેના અવશેષો મળ્યા હતા. હવે 5મા નંબરમાં ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન. આ બધું ક્યાંથી મળ્યું હતું? તો જમ્મુ કાશ્મીરમાં જે બુર્જહોમ અને ગુફકાલ એ નામના જે સ્થળો છે ત્યાંથી આ બધું મળ્યું હતું. પછી 6ઠા નંબરે ભેંસ, બળદ અને ઓજારો. તો ભેંસ, બળદ અને ઓજારો ચિરાંદમાંથી મળ્યા, જે બિહાર રાજ્યમાં આવેલા છે. હવે આપણે જે આ પુરાતત્વશાસ્ત્રીઓએ જે સ્થળો શોધ્યા તે સ્થળોનું તમે જોશો તો અહીંયા સ્થળોનું ચિત્ર આપેલું છે, જે બુર્જહોમ, ગુફકાલ, કુરંગી, મેહરગઢ, લાંધણજ અને ભીમપેટકામાંથી આપણને જુદા જુદા જે માનવ વસાહતના અને એને પશુપાલનની જે પ્રવૃત્તિ કરી એ બધા જે આપણને માહિતી અવશેષો મળ્યા છે તે અહીંયા તમે જોશો તો મેહરગઢ, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, અને ઇનામ ગામ, તેવા સ્થળોએ પણ આવા ઘર મળ્યા અને ખેતીવાડીની જે માહિતી પણ મળી. તમે જોશો તો મેહરગઢનું ચિત્ર આપેલું છે. ત્યાં જવ અને બાજરી જેવા ધાન્યો તે ઉગાડતો હતો. હવે મેહરગઢ અને ઇનામ જેવા સ્થળોએ પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે. ત્યાં પથ્થરના ઓજારો પણ મળ્યા છે, જે શેમાં વપરાતા હશે? આ ખેતીના કાર્ય માટે વપરાતા હશે. અને પ્રાચીન સમયમાં જે આ મેહરગઢ હતું એ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાતું. તમે મેહરગઢનો નકશો જોયો તો અહીંયા લોકો જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી. આ પણ પરીક્ષામાં પૂછાય છે કે મેહરગઢમાં શેની ખેતીની શરૂઆત કરી હતી? તો જવ અને ઘઉંની. અને તેઓ સાથે સાથે ઘેટા બકરા પણ પાળતા અને ખેતી કરતા. હવે અનાજનો સંગ્રહ પણ કરતા. અને અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તેઓ એવા
ત્યાં જે પ્રાણીઓ રાખતા હશે તેના હાડકાં પણ મળ્યા છે. અને આ જે લોકો હતા તેમના ઘર કેવા હતા? તો લંબચોરસ હતા. મેહરગઢમાંથી મળી આવેલા ઘર કેવા હતા? લંબચોરસ ઘર હતા, જે આપણે ચિત્રમાં જોયું. આ ઘરોમાં તે અનાજનો સંગ્રહ કરવા માટે નાના નાના કોઠાર બનાવતા. જે કોઠારો મોટા આપણે જેમ અનાજ ભરવા માટેની પીપ હોય તો એ વખતે આવા ગાર અને માટીમાંથી જે મકાનો બનાવતા, સાથે સાથે આવા ગાર અને માટીમાંથી તેઓ કોઠાર પણ બનાવતા. અને આવા કોઠારો પણ ત્યાંથી મળી આવ્યા છે. હવે મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ ત્યાં જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય તે વખતે અત્યારે આપણે જેમ મનુષ્યને માન અને સન્માનથી દફનાવીએ છીએ તે રીતે એ વખતે પણ લોકો દફનાવતા હશે એવા પણ અવશેષો મળ્યા છે. અહીં આવા ઘણા બધા એવા પુરાવા મળ્યા છે. એક જગ્યાએ મનુષ્યને સાથે બકરીનું પણ દફનાવવામાં આવી હોય એવો પુરાવો મળ્યો છે. મનુષ્યને સાથે સાથે તે આવા પ્રાણીઓને પણ એમ કે જે એની સાથે રાખતો હતો તો મનુષ્યની સાથે સાથે તેઓ બકરીને પણ દફનાવતા હતા એવો પણ પુરાવો મળ્યો છે. આ બાબતે તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. એમને કેવું હશે કે આ મનુષ્યની સાથે બકરી એમ કે એને કામ લાગે, એટલે એમને એવું પણ હશે કે આ મનુષ્યનું જીવન એમ કે અહીંયા મૃત્યુ થવાથી સમાપ્ત નથી થતું, પણ મૃત્યુ પછી પણ મનુષ્યનું જીવન હશે એવું તેઓ માનતા હશે. એમનામાં એવી માન્યતા હશે. તો એ પણ આ જે એમને આ બકરી જે મનુષ્યની સાથે દફનાવતા એ પુરાવાને આધારે એમ કે એવું પણ સાબિત થઈ શકે. આવી જ રીતે મેહરગઢ મહારાષ્ટ્રમાં જે ઇનામ ગામ આવેલું છે, આપણે પૂછાય પરીક્ષામાં કે આદિમાનવના રહેઠાણનું ઇનામ ગામ જે સ્થળ છે તે ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં. અને મહારાષ્ટ્રમાં આદિમાનવની વસાહતનું કયું સ્થળ આવેલું છે? તો ઇનામ ગામ. હવે જુઓ, જ્યાંથી આ ઇનામ ગામમાંથી બાળકોના મૃતદેહના અવશેષો પણ મળ્યા છે. બાળકોના જે મૃતદેહો હશે એના અવશેષો પણ આ ઇનામ ગામમાંથી મળ્યા છે. અને તેમના ઘરો કેવા હતા? ઇનામ ગામમાં ઘર કેવા હતા? તો ગોળ આકારના ઘરોમાં રહેતા હતા. જે મેહરગઢમાં લંબચોરસ આકારોના ઘર હતા, જ્યારે ઇનામ ગામમાં ગોળ આકારના ઘરોમાં રહેતા હતા. અને સાથે સાથે તે પણ પશુપાલન પણ કરતા હતા અને ખેતીની પ્રવૃત્તિ પણ કરતા હતા, જેમાં બાજરી અને જવ જેવા પાકોનું તે ખેતી કરતા હતા. હવે આપણે જોયું તો મનુષ્યનું સ્થાયી જીવન જ્યારે શરૂ થયું એણે અગ્નિનો ઉપયોગ કર્યો, ચક્રનો ઉપયોગ કર્યો, સાથે સાથે તે 12,000 વર્ષ પહેલાં જ્યારે પૃથ્વીનું વ્યાપક પરિવર્તન આવ્યું ત્યારથી પછી તે સ્થાયી જીવન જીવવા લાગ્યો, ખેતી કરવા લાગ્યો, સાથે સાથે પશુપાલન કરવા લાગ્યો અને ખેતીની પ્રવૃત્તિની સાથે સાથે તે એક જ સ્થાયી જગ્યાએ રહેવા પણ લાગ્યો. આ બધું જ આપણને જે આ જુદા જુદા અવશેષો મળ્યા એમાંથી આપણને જાણવા મળ્યું. તો હવે આપણે આ આદિમાનવનું જે જીવન હતું, શરૂઆતથી જે ભટકતું જીવન હતું તે સ્થાયી જીવન સુધીનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જે આ પાઠનો સ્વાધ્યાય છે તેની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. નમસ્કાર, અસ્તુ.